આઈબીએસની સમસ્યા કે જેમાં પેશન્ટે કેટલી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બતાવ્યું હોય. આઈબીએસને કારણે ક્યારેક ક્યારેક વિચારવાયુ જેવું થઈ જાય, સાથે સાથે વજનમાં ફેરફાર થાય, શરીરમાં ખૂબ નબળાઈ લાગે, વધારે વાર પેટ સાફ માટે જવું પડે, જે ખોરાક ખાય એનું પૂરતું પાચન ન થાય, એવી સમસ્યામાં આયુર્વેદની સારવાર 100% પરિણામ કેટલા ઝડપથી આપી શકે છે એ બાબતે આજે મુકેશભાઈ મારી સાથે છે અને આપણે એમનો અનુભવ સાંભળશું. જય શ્રી કૃષ્ણ મુકેશભાઈ. જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, તમને શું સમસ્યા થતી હતી, શું પ્રોબ્લેમ થતો હતો? અને ઘણા વર્ષોથી ગાંઠ હતી એમ કહેતા હતા. મોવાજ્યા એ લોકો કે ગાંઠ ઓગાળવાની દવા આપે એમ કે દવા એ ત્રણ 6 મહિના ત્યાં દવા ચાલુ રાખી તે મેળ પડે. પછી રાજકોટ જો તે કે આંતરડામાં હોજો છે એમ કીધા ત્યાં વરદી ત્યાં ચાલુ રાખી. કેટલા વર્ષથી આ બધી સમસ્યા હતી? 2-3 વર્ષ જેવું થઈ ગયું. શું શું થતું તમને એમાં? ત્યાં દુખાવા થતો હતો, પેટમાં દુખાતો હતો, પછી પેટ સાફ વધારે વાર જવું પડતું? હા, વધારે જવું પડતું. કેટલી વાર સંડાસ જવું પડતું દિવસ? એમ 2-3 વખત 4 વખત જવું પડતું. 3-4 વખત જવું સંડાસ જ કરાવતો. પેટમાં આટી આવે, વીટું આવે, આટી આવે ને આવા સડતી હતી ને એવું બધું. થાક ને બધું ઘણું લાગતું? હા, લાગતું હતું. અને ઊંઘ ના આવતી? બધા હા, ઊંઘ નહીં આવતી, વિચાર આવતા હતા. આના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને ક્યાં ક્યાં બતાવ્યું હશે? ઘણી, વડોદરા, રાજકોટ, મોવાર, કાઠિયાવાડમાં બધે જઈએ. બધી જઈએ એમ ને? શું નિદાન કરતા ડોક્ટર? આંતરડામાં સોજો છે? આંતરડામાં હોજો છે ને કઈ વાંધો નથી ને એમ તેમ કરતા હતા. બરાબર છે. પછી દવા લેતા તો કઈ સારું લાગતું? એ દવા ચાલુ હોય ત્યાં લાગી સારું, દુખાવો સારો થઈ જ જાય. પાછું દવા પતી જાય પાછું હતું નહીં તેવું થઈ જાય. પાછું વીટું આવવા માંડે, સંડાસ સુધારે જવું પડે. પછી તમારું વજન ઘટતું જતું હતું? વજન નબળાઈ બહુ લાગતી હતી કેમ કે દવા ભારે પડે ને, નબળાઈ તો લાગે અને પાચન થાય નહીં. બરાબર ને? તમે આવો ક્યાંથી છો? અહીંયા અત્યારે સુરત રહ્યો છો? બરાબર. સુરત થી આપણી હોસ્પિટલમાં આવી સારવાર થાય તમને કઈ રીતે જાણ થઈ ભાઈ? મોબાઈલ જોઈને, વિડીયો જોયો હતો. બરાબર છે. તો વિડીયોમાં જે રીતે દરેક પેશન્ટને સારું થતું, એને ખૂબ સારું થતું, એમ તમને અહીંયા આવ્યા, તમારું જે નિદાન થયું, તમારી જે સારવાર થઈ, તમારું જે પંચકર્મ સારવાર થઈ, એને તમને 100% સંતોષ લાગે છે? 100%. બરાબર છે. કેટલો સુધારો થયો હવે? 100% સુધારો થઈ ગયો. સારું છે. મને એ કહો કે તમે જ્યારે આ અલગ અલગ તકલીફ થતી, પેટમાં સતત દુખાવો રહેતો, તો કેવો દુખાવો થતો? રૂટીન કામકાજ ન કરી શકતા? બહુ તકલીફ થતી? બહુ તકલીફ પડતી. દુખે એટલે આપણું મન જ નહીં થાય. આખો દી આળસ જેવું લાગે, કામ કરવાનું મન ન થાય. બરાબર. બેસી પણ ન શકાય એવો દુખાવો થતો? બરાબર. અને પછી સંડાસ વારે વારે જવું જ પડતું? વારે વારે જવું પડે. દુખીને કરાવે એટલે વારે વારે જવું. પેટમાં વીટો આવે અને ઊંઘ જરાય ના આવે, ભૂખે ન લાગે? ભૂખે ન લાગે. અને જમો તો પાછું સંડાસ જવું પડે? પાછું જવું પડે. કેટલી વાર રહીને જવું પડે? ઘડીક વાર જવું પડે, કલાક પછી જવું જ પડે. અને જેવું ખાધું એવું બધું મળવા નીકળી જાય? નકળી જાય, પાચન ન થાય, નકળે બધું ફારે જ લાગે. પછી આપણે ત્યાં આવ્યા અને આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરી અને 3 મહિના રેગ્યુલર દવા થઈ. બરોબર છે. હાલ કેવું સારું તમને? બસ મને પહેલી વખત આવ્યો ને ત્યારથી જ રાહત મળે. પંચકર્મ કરે તો ઘણો રાહત મળી ગઈ. બહુ રાહત થઈ ગઈ ને? એકદમ સરસ. પછી તમે જે બીજી જગ્યાએ અમુક જગ્યાએ દવા લેતા, એ દવા તમને ગરમ લાગતી? હા, એ ગરમ લાગતી. આપણી દવા ક્યારે ગરમ ન પડે? આ દવા મને કોઈ આળસ નહીં. બધે મેં આયુર્વેદિક મેં જો, આ મને સરસ લાગે. બીજા આયુર્વેદિકમાં તમને શું આડઅસર થતી? એમાં તો દવા એવી આવે એટલે આપણું પીવાનું મન ન થાય, એ દેખીને આપણને ન થાય. આ દવા મને આળસ નહીં ચડી, શરીરમાં એક સ્ફૂર્તિ લાગે છે. બરાબર. હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે આઈબીએસની સમસ્યામાં પેશન્ટને પાચન ન થતું હોય, જે ખોરાક ખાતો એવો ને એવો ખોરાક બહાર નીકળી જતો હોય, જેને કારણે ધીરે ધીરે શરીરમાં વજન ઘટે, આળસ આવે, શરીરમાં થાક વધારે લાગે. થાક બહુ લાગતો? થાક બહુ લાગે. શું કામ કરો તમે અત્યારે? ડાયમંડમાં કામ કરો. તો પછી આમ બહુ થાક લાગી જતો, કામ ન થતું લાગે, કામ કરવાનું મન ન થાય. બરાબર. હવે કેવું લાગે છે? હવે સારું છે. અને પેલા જેમ ખોરાક ન પચતો હોય બધો ખોરાક પચે છે? પચી જાય છે. કેટલી ભૂખ વધી? ભૂખ વધી છે. ઊંઘ કેવી આવે છે? ઊંઘ હવે સારી આવી. એમ ને? બહુ સરસ લાગે છે. બરાબર. હવે મને એ કહો કે તમે જે પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવતા અહીંયા, બરાબર છે ને, પંચકર્મ સારવારથી તમને કેટલું સારું લાગ્યું? એમાં ઘણું સારું. ટ્રીટમેન્ટ થયા પછી આંતરડા વધારે સુધર્યા? હા. હવે તમે જે ખોરાક ખાવ એવું લાગે ને, પચીને સંડાસ આવે એવું લાગે? જે પહેલા એવું કઠણ લાગતું હતું પેટ, એવું અત્યારે નથી. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, પંચકર્મ સારવાર કરાવો, તો ખાસ ડૉક્ટરને 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલાં એ પૂછો કે આ સારવારથી મને કોઈ શરીરમાં થાક નબળાઈ તો નહીં આવી જાય ને? બીજો એ પૂછો કે સારવારથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે? ત્રીજું એ પૂછો કે રોગ દૂર થઈ ગયા પછી મારી શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે? પંચકર્મ સારવાર નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ વધે છે, રોગ ઝડપથી દૂર થાય છે, નબળાઈ જરાય નથી આવતી. તમને દવા આપણી ક્યારે ગરમ લાગી મુકેશભાઈ? ના. બીજી બધી જગ્યાએ દવા લેતા ગરમ પડતી? ગરમ લાગી ને એ દવા મને આળસ લાગી પીવામાં. આમાં આળસ નથી. હા, એટલે ખરેખર તમને એ પણ કહું છું કે તમે આયુર્વેદ સારવાર પણ કોઈ પણ જગ્યાએ લો, જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો. આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ સારવાર ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરી છે નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાઓને માનતા હો કે આયુર્વેદ દવા ગરમ પડે છે, મુશ્કેલ થાય છે, તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા
એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. IBSની તમારી જે સમસ્યા હતી, પેટમાં દુખાવાનું બધું રહેતું, અત્યારે 100% સારું લાગે છે. તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મુકેશભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો કેટલી જગ્યાએ અલગ અલગ દવા લેતા હોય ને હેરાન થતા હોય, શું કહેશો તમે આપણી સારવાર વિશે? બસ બધા લોકો લે છે, પણ અહીંયા દવા લેવા એક વખત આવે. તમને બહુ સારું લાગ્યું? મને બહુ સારું. મેં રખડેલો છે ને એટલે મને ખબર પડે. સુરતથી તમે અહીંયા આવ્યા કા? બધે જી આવ્યો ને એટલે મને અહીંયા સારું લાગ્યું. અહીંયા બધા કરતા વધારે સારું લાગ્યું. કેટલા ડોક્ટર બદલ્યા હશે આશરે? 10-12 ડોક્ટર બદલ્યા. અને કેટલા ખર્ચો કરી નાખ્યો હશે? પહેલા ઘણા 2-2.5 લાખ રૂપિયાના ખર્ચો થઈ ગયો, બરાબર. અને જે અમારી બાજુ છોટાઉદેપુર જે ભૂવા પડવા કર્યા એ અલગ પાછા. એ અલગ કા? અને બીજા નંબરે જે છે એ તમે પહેલા રોજની કેટલી ગોળી ખાવી પડતી તમને કોર્સ કરતા ત્યારે? ઘણી ગોળી ખાવી પડે. રોજની ઘણી બધી? કેટલી આશરે કેટલી ગોળી ખાતા રોજ? રોજની 2-3 ટી એટલે ઘણી ખાવી પડતી. બરાબર. મુકેશભાઈ, જો તમે લગભગ જે છે એ 2-3 વર્ષથી પરેશાન હતા IBSમાં, બરાબર છે? ઓછામાં ઓછા જે છે એ તમે 10-15 ડૉક્ટર બદલ્યા હશે, 2-2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો, બરાબર. રોજની 2-3 ગોળીઓ ખાવી પડતી, બરાબર. અને આપણી સારવારથી જેટલું સારું થયું એટલું ક્યારે સારું થયું છે? ના, એવું કઈ નહીં. 3 મહિનામાં જેટલું સારું લાગે અહીંયા રિઝલ્ટ આવ્યું મને કઈ આવ્યું નહીં. એમ કોઈ જગ્યાએ નથી આવ્યું ને? એ જ કહેવા માંગુ છું તમને કે આયુર્વેદ સારવારથી પાચન ઝડપથી સુધરે તો જ IBSમાં ફાયદો થાય છે. માણસોનો મેં કહેવા માંગુ કે આયુર્વેદ કરાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ. જય શ્રી કૃષ્ણ.